નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન સાંજે 6 વાગે પૂરું થઈ ગયું છે. બુધવારે 7 જિલ્લાની 24 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. સાંજે 5 વાગ્યા સુધી મતદાનની ટકાવારી 58.19% હતી. સાંજના 5 વાગ્યા સુધીના આંકડા અનુસાર સૌથી વધુ મતદાન કિશ્તવાડમાં 77.23% અને સૌથી ઓછું પુલવામામાં 43.87% થયું હતું. વડાપ્રધાન શ્રી મોદીના નેતૃત્વમાં બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ચંદ્રયાન 4 મિશનને પણ મંજૂરી અપાઈ છે. આ મિશન હેઠળ ભારતીય અવકાશ યાત્રીઓને ચંદ્ર પર ઉતારવા અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવા માટે જરૂરી ટેકનોલોજી વિકસાવવાની યોજના છે. ચંદ્રયાન 4 મિશન હેઠળ ચંદ્રના ખડકો અને માટીને પણ પૃથ્વી ઉપર લાવવામાં આવશે, જેથી તેનો અભ્યાસ કરી શકાય. ભારતે પાકિસ્તાનને 1960માં થયેલી સિંધુ જળ સંધિને લઈને એક નોટિસ આપી છે. ભારતનું કહેવું છે કે કરારમાં ફેરફાર કરવાની જરૂર છે. દેશની વસ્તી વધી છે, ખેતીની પદ્ધતિઓ બદલાય છે અને ઉર્જા ઉત્પન્ન કરવા માટે અમારે પાણીનો ઉપયોગ કરવો પડશે. જમ્મુ અને કાશ્મીરમાં સતત સીમાપારનો આતંકવાદ આ સંધિના સરળ સંચાલનમાં બાધાઓ પેદા કરે છે. આ કારણોસર પણ આ કરાર પર પુનર્વિચાર કરવાની જરૂર છે. વન નેશન વન ઇલેક્શન પર પીએમ મોદીનું નિવેદન આવ્યું છે. તેમણે એક્સ પર લખ્યું છે કે વન નેશન વન ઇલેક્શનને લઈને કેબિનેટે કોવિંદ કમિટીના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. લોકશાહીને મજબૂત કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ કદમ છે. આ પ્રયાસનું નેતૃત્વ કરવા અને વિવિધ હિતધારકોની સલાહ લેવા બદલ હું અમારા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીની પ્રશંસા કરું છું. ગોતા બ્રિજ નજીક અકસ્માતની એક ઘટના બની હતી, જેમાં 2 વ્હીલર ચાલક માતા અને તેની પુત્રી એસજી હાઈવે પરથી વેજલપુર તરફ જઈ રહ્યા હતા. ત્યારે ફૂલ સ્પીડમાં આવી રહેલી કારે ટક્કર મારતા માતા અને પુત્રી બંને વાહન પરથી નીચે પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર મળે તે પહેલા જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમગ્ર ઘટનાના 2 દિવસ બાદ આરોપી શ્લોક પટેલ પોલીસ સમક્ષ હાજર થયો હતો. તહેવારોની સિઝનમાં હવે રેલવેના મુસાફરો અનરિઝર્વ ટિકિટ ઉપર પણ એસીમાં મુસાફરી કરી શકશે. હવે યાત્રીઓની સંખ્યા અનુસાર તેમની ક્ષમતાવાળા એસી લગાવવામાં આવશે. આમ ટ્રેન્સમાં અનરિઝર્વ કોચમાં પણ એસી લાગશે તો ટૂંક સમયમાં જ ઓછા ભાડામાં એસીમાં મુસાફરીની મજા મળશે. રેલવેએ તેનું ટ્રાયલ પણ કરી લીધું છે. ગિરનાર પર્વત ઉપર અંબાજી મંદિર સહિતના વિસ્તાર માટે 11 કેવીની વીજ લાઇન રોપી દેવાઈ છે, પણ હજી પણ તે વિસ્તારમાં અંધારું જ છવાયું છે. મહંત તનસુખ ગીરીના જણાવ્યા અનુસાર વીજ લાઇન નાખ્યા બાદ તેનું લોકાર્પણ નહીં થાય ત્યાં સુધી અહીં અંધારપટ જ છવાયેલો રહેશે. મંદિરની આરતી અને દર્શન પણ ઘોર અંધારામાં કરવાનો વારો આવ્યો છે. મહંતે વિનંતી કરી છે કે આગામી નવરાત્રી પહેલા વીજ લાઇનનું લોકાર્પણ કરવામાં આવે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે હવે ટૂંક સમયમાં જ બુલેટ દોડતી જોવા મળશે. સુરત અને બિલીમોરા રેલવે સ્ટેશન પર ટ્રાયલ રન કરવામાં આવશે. વર્ષ 2026માં બુલેટ ટ્રેનનો ટ્રાયલ રન થશે. આ પ્રોજેક્ટ માટે સરકાર 1,08,000 કરોડનો ખર્ચો કરી રહી છે. બુલેટ ટ્રેનની ઝડપ વધુ હોવાથી સીધા ટ્રેકની જરૂર હતી અને હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટ માટે એશિયાની સૌથી મોટી જીઓટેકનિકલ લેબ સુરતમાં બનાવવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને વધુ એક સુવિધાનો લાભ મળશે, જેમાં બિન ભારતીય મુસાફરો સહિત તમામ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. આ માટે એરપોર્ટ પર વાઈફાઈ સેવા શરૂ કરવામાં આવી છે, જેમાં વાઈફાઈ કૂપનથી યુઝર્સ આ સેવાનો લાભ લઈ શકશે. એરપોર્ટની એપ બાદ હવે વધુ એક સેવા એરપોર્ટ દ્વારા શરૂ કરવામાં આવી છે. અત્યારે T1 અને T2 બંને ટર્મિનલમાં વાઈફાઈ કૂપન ડિસ્પેન્સર્સ મુકાયા છે. અમદાવાદ એરપોર્ટ ઉપરથી વોશરૂમના ડસ્ટબિનમાંથી 750 ગ્રામ શુદ્ધ સોનાની પેસ્ટ ગત તારીખ 7મી સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસે એક સફાઈ કર્મીને મળી હતી. અત્યારે બજાર કિંમત જોતા કચરાપેટીમાંથી મળેલું આ સોનું 50 લાખથી પણ વધુની કિંમતનું છે. સમગ્ર મામલે અત્યારે કસ્ટમ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સોનું જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટના એક નામાંકિત બિલ્ડરના ત્યાં તપાસ શરૂ થઈ છે, જેમાં બિલ્ડર લાડાણીના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. તેમાં 700 કરોડના બેનામી વ્યવહારો આયકર વિભાગને મળ્યા છે. આયકર વિભાગની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ભાજપના એક નેતાએ 10 કરોડનું રોકાણ કર્યું હોવાનું પણ બહાર આવ્યું છે. વડાપ્રધાન શ્રી મોદી દેશના દરેક નાગરિકને ડિજિટલ રીતે કનેક્ટ કરવા માંગે છે. જો કે મોંઘા રિચાર્જ પ્લાન આ પ્રયાસમાં બાધારૂપ છે. આ જ કારણ છે કે મોદી સરકાર એક નવી યોજના લઈને આવી રહી છે, જે અંતર્ગત દેશભરમાં 5 કરોડ પીએમ વાઈફાઈ હોટસ્પોટ લગાવવામાં આવશે. આ માટે સરકારે પીએમ વાણી ફ્રેમવર્ક ગાઈડલાઇન્સમાં પણ સુધારો કર્યો છે. સરકારના ફેરફાર બાદ કોઈ પણ નાગરિક પોતાના વિસ્તારમાં વ્યક્તિગત વાઈફાઈ હોટસ્પોટ સ્થાપિત કરી શકશે. બંગાળની ખાડીમાં એક બાદ એક સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે. તાજેતરમાં જ બનેલું ડીપ ડિપ્રેશન અત્યારે ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં 22 અને 23 તારીખની આસપાસ કેટલાક વિસ્તારોમાં વરસાદ વધી શકે છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, પૂર્વ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થોડો વધે તેવી શક્યતા છે. વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે. કેબિનેટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની કમિટીના રિપોર્ટને મંજૂરી આપી છે. રામનાથ કોવિંદ આને લગતી સમિતિના અધ્યક્ષ છે. સરકાર હવે શિયાળુ સત્રમાં વન નેશન વન ઇલેક્શનને લગતું બિલ લાવશે. જો કે આ બિલને પસાર કરવા માટે બંધારણમાં સુધારો કરવો પડશે, જેના માટે અડધાથી વધુ રાજ્યોની વિધાનસભામાં અને સંસદના બંને ગૃહોમાં આ બિલનું પસાર થવું જરૂરી છે. અમદાવાદમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુ, મેલેરિયા સહિત વાયરલ ઇન્ફેક્શનમાં કેસીસમાં વધારો જોવા મળી રહ્યો છે. ડેન્ગ્યુના કેસીસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં પણ ડેન્ગ્યુએ કહેર વર્તાવ્યો છે. સુરતમાં ભેદી તાવને કારણે 35 વર્ષીય યુવાનનું મોત નિપજતા હડકંપ મચી ગયો છે. 2 મહિનામાં તાવના શંકાસ્પદ 16,000 કેસીસ નોંધાયા છે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેના મંત્રી નીતિન ગડકરીએ ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વેની જાળવણી અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને મંચ પરથી અધિકારીઓને ઠપકો આપ્યો હતો. તેમણે કહ્યું કે રોડ ઘણા બનાવી લીધા, હવે ખરાબ કામ કરનારાઓને સિસ્ટમમાંથી બહાર કાઢવા છે. ગડકરીએ મંગળવારે ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વેના દુહાઈ ઇન્ટરચેન્જ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે સારું કામ કરનારાઓને ઇનામ પણ અપાશે. રાઉઝ એવન્યુ કોર્ટે નોકરી બદલ જમીન કેસમાં પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ, તેમના પુત્ર અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ સહિત 8 લોકો સામે સમન્સ જારી કર્યા છે. કોર્ટે આ લોકોને આરોપી તરીકે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. ઈડીએ મની લોન્ડરિંગના આરોપમાં લાલુ, તેજસ્વી અને તેજ પ્રતાપ યાદવ વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. રાહુલ ગાંધી ઉપર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીના વિરોધમાં દિલ્હી સહિત દેશભરમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. આજે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી રવનીતસિંહ બિટ્ટુ અને અન્ય 3 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. કોંગ્રેસના કાર્યકરો દિલ્હીમાં વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્હી પોલીસે વિરોધ કરી રહેલા ઘણા નેતાઓની અટકાયત કરી છે. પોલીસ બેરિકેડિંગ કરીને તેમને રોકી રહી છે. આપના નેતા સંજય સિંહે કહ્યું કે અમે એવા નેતાઓને ઓળખીએ છીએ જેઓ સુવિધા પાછી ન આપવી પડે તે માટે લડે છે, પરંતુ અરવિંદ કેજરીવાલ એવા નેતા છે જેઓ 1 અઠવાડિયામાં જ સીએમ આવાસ ખાલી કરશે, જેના કારણે તેમની સુરક્ષા ઉપર સવાલ ઉભો થયો છે. તેમણે કહ્યું કે અમે તેમને કહ્યું કે તમારી સુરક્ષા માટે ખતરો છે અને ભાજપના લોકોએ પહેલા પણ હુમલો કર્યો છે અને નુકસાન પણ થયું છે, આમ છતાં પણ તેઓ સીએમ આવાસ ખાલી કરવાના છે. કેજરીવાલની આ ઈમાનદારીનો પુરાવો હવે જનતા આપશે. જૂનાગઢમાં પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે, ત્યારે હવે બેટ દ્વારકામાં પણ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ગુજરાત હાઈકોર્ટમાં બેટ દ્વારકામાં પ્લાસ્ટિક પ્રતિબંધનો મુદ્દો પહોંચ્યો છે. તેમાં ઓખા નગરપાલિકાની હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે. ઓખા નગરપાલિકાએ કરેલા એફિડેવિટ પર કોર્ટ બગડી છે. હાઈકોર્ટે જણાવ્યું છે કે બેટ દ્વારકા ટાપુ કરતા વધુ ડમ્પિંગ સાઇટ બન્યું છે.
દિલ્હીના કરોલબાગના બાપાનગરમાં એક જૂની અને જર્જરિત ઇમારતનો મોટો ભાગ ધરાશાયી થઈ ગયો છે, જે બાદ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. લગભગ અડધો ડઝન લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ફાયર વિભાગની 5 ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ભારત અને ચીન વચ્ચેની એશિયન ચેમ્પિયન્સ હોકીની ફાઇનલ મેચમાં પાકિસ્તાનના ખેલાડીઓ હાથમાં ચીનનો ધ્વજ લઈને ચીનના ખેલાડીઓને સમર્થન કરતા જોવા મળ્યા હતા, જ્યારે પાકિસ્તાન ચીન સામે હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું. મેચ રેફરી હારૂન રશીદ પણ પાકિસ્તાની છે, જેણે મેચ દરમિયાન ભારત વિરુદ્ધ ઘણા નિર્ણયો આપ્યા હતા. જોકે આમ છતાં ટીમ ઇન્ડિયાએ 5મી વખત આ ખિતાબ જીતી લીધો છે. પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક સભામાં કહ્યું કે તેઓ આવતા અઠવાડિયે વડાપ્રધાન શ્રી મોદીને મળશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી વાર્ષિક ક્વાડ સમિટમાં ભાગ લેવા અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સમિટ ઓફ ધ ફ્યુચરને સંબોધિત કરવા માટે 21મી સપ્ટેમ્બરથી 3 દિવસની અમેરિકાની મુલાકાતે જવાના છે. આ જ સંદર્ભમાં ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું છે કે તેઓ આવતા અઠવાડિયે શ્રી મોદીની મુલાકાત લેશે. ગઈકાલે લેબનોનમાં દુનિયાનો સૌથી મોટો સિરિયલ બ્લાસ્ટ થયો હતો. હિઝબુલ્લાના કમાન્ડો પાસે રહેલા પેજરમાં એક બાદ એક વિસ્ફોટ થયા હતા, જેમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે અને 4000 લોકો ઘાયલ થયાના સમાચાર છે. આ ઘટના બાદ આખી દુનિયા ચોંકી ઉઠી છે. હવે વિસ્ફોટના કેટલાક વિડીયો સામે આવ્યા છે, જે વાયરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે પેજર વિસ્ફોટ થયા છે. લેબનોનમાં ગઈકાલે જે સૌથી મોટો સિરિયલ બ્લાસ્ટ થયો હતો, તે તમામ બ્લાસ્ટ હિઝબુલ્લા સાથે જોડાયેલા છે. હવે વાત સામે આવી રહી છે કે આ હુમલો ઇઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદ દ્વારા કરવામાં આવ્યો હતો. ઇઝરાયેલના પીએમ નેતન્યાહુએ 2 દિવસ પહેલા હિઝબુલ્લા પર ઓલ આઉટ હુમલાની વાત કરી હતી. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.